1 એપ્રિલ 2026થી નવા ફાઇનાન્શિયલ યરની શરૂઆત થઈ રહી છે। આ સાથે દેશમાં ઘણા બધા નિયમો પણ બદલાઈ રહ્યા છે। આમાંથી મુખ્ય 8 નિયમો કયા છે, શું ફાયદારૂપ છે, શું નુકસાનરૂપ છે, તે તમારે જાણવું હોય તો વિડીયો અંત સુધી જોજો। એક એપ્રિલ 2026થી ઘણા બધા નિયમો બદલાવાના છે। આમાંથી સૌથી પહેલાં વાત કરીએ તો એલપીજી ગેસ સિલિન્ડરની। 1 એપ્રિલથી એલપીજી ગેસ સિલિન્ડરના નવા ભાવ જાહેર થશે। ઘણા સમયથી દેશમાં ડોમેસ્ટિક એલપીજીના ભાવ વધ્યા નથી, પરંતુ 1 એપ્રિલ એટલે કે આવતીકાલે ખબર પડશે કે નવા એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ શું હશે। બીજું છે એટીએમ વિડ્રોવલમાં ફેરફાર। ડેબિટ કાર્ડથી પૈસા ઉપાડવાની લિમિટમાં ઘટાડો કરવામાં આવ્યો છે। આ નિયમ એ અલગ અલગ બેંક માટે અલગ અલગ હોઈ શકે છે। પંજાબ નેશનલ બેંકની વાત કરીએ તો પંજાબ નેશનલ બેંકે વિડ્રોઅલ લિમિટ 1 લાખથી ઘટાડીને 50,000 કરવામાં આવી છે। આ ઉપરાંત મહિનામાં 5 વખત જ ડેબિટ કાર્ડથી પૈસા ઉપાડી શકાશે। 5 વખતથી વધુ વખત એટલે કે 6ઠ્ઠી વખત જો પૈસા ઉપાડવામાં આવશે તો 20થી 30 રૂપિયાનો ચાર્જ કાપવામાં આવશે। આ ઉપરાંત નીલ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવાનો પ્રયાસ કરવામાં આવશે તો 50 રૂપિયા સુધીનો ચાર્જ કાપવામાં આવશે, જે અલગ અલગ બેંક માટે અલગ અલગ હોઈ શકે છે, પરંતુ આ કાઠું પડશે કારણ કે એક તો એકાઉન્ટમાં પૈસા નથી, ઉપરથી પૈસા ઉપાડવા પર ચાર્જ કાપવામાં આવશે, જે સામાન્ય વ્યક્તિ માટે ઝટકારૂપ હોઈ શકે। ત્રીજું છે ટ્રેન ટિકિટ કેન્સલેશનના નિયમો બદલાયા। ભારતીય રેલવે દ્વારા સમયાંતરે ટ્રેનના નિયમોમાં ફેરફાર કરવામાં આવતા હોય છે। નવા નિયમ પ્રમાણે ટ્રેન ઉપડવાના 8 કલાક સુધીમાં જો તમે ટ્રેનની ટિકિટ કેન્સલ કરી છે તો એક પણ રૂપિયો નહીં મળે, કોઈ રિફંડ આપવામાં નહીં આવે। 8 કલાકથી 24 કલાક દરમિયાન જો તમે ટ્રેનની ટિકિટ કેન્સલ કરી છે તો 50% જેટલું રિફંડ આપવામાં આવશે। આ ઉપરાંત 24 કલાકથી 72 કલાક સુધી એટલે કે 3 દિવસ સુધીમાં જો તમે ટ્રેનની ટિકિટ કેન્સલ કરી તો 75% જેટલું રિફંડ તમને મળશે, અને 72 કલાકથી વધુના સમયમાં એટલે કે 3 દિવસથી અગાઉ જો તમે ટ્રેનની ટિકિટ કેન્સલ કરો છો તો કેન્સલેશન ચાર્જ સહિત તમને પૂરેપૂરું એ રિફંડ આપવામાં આવશે। તો આ નિયમ એ સામાન્ય લોકો માટે તો એક સારો છે, પરંતુ જે લોકો નિયમિત ટ્રેનની મુસાફરી કરતા હોય છે અને વારંવાર જેને ટ્રેનમાં બુકિંગ કરાવવાનું થતું હોય છે તેમના માટે ઝટકારૂપ બની શકે। ચોથું છે ઇન્કમ ટેક્સનો નવો કાયદો અને ટીડીએસ નિયમમાં ફેરફાર। અત્યાર સુધી ઇન્કમ ટેક્સ એક્ટ 1961 લાગુ હતો, જે ઘણો મૂંઝવણ ભર્યો હતો। તેની ટર્મ ઓછી કરીને સરળ કરી દેવામાં આવ્યો છે। અસેસમેન્ટ યર અને પ્રીવિયસ યર બદલીને ટેક્સ યર કરી દેવામાં આવ્યું છે। ટીડીએસની વાત કરીએ તો ફોર્મ 16 અને 16A નું નામ બદલી ફોર્મ 130 અને 131 કરવામાં આવ્યું છે। આઈટીઆર ફાઇલિંગ માટે ડેડલાઇન પણ વધારીને 31 ઓગસ્ટ સુધીની કરી દેવામાં આવી છે। હવે પાંચમી વાત કરીએ પાન કાર્ડ માટે એપ્લિકેશનના નિયમોમાં ફેરફાર। નવા નિયમ મુજબ પાન કાર્ડ મેળવવા માટે હવે આધાર કાર્ડ સાથે જન્મનો દાખલો, ચૂંટણી કાર્ડ, લાયસન્સ સહિતના પુરાવા આપવા પડશે। સરકારનું કહેવું છે કે આ મામલે જે ઘૂસણખોરી કરતા હતા, પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા લોકો અહીંયા આવીને ખોટા પાન કાર્ડ ઇસ્યુ કરાવી દેતા હતા, તેના માટે આ નિયમ કડક કરવામાં આવ્યો છે। તો દેશહિત માટે આ નિયમ ફાયદાકારક કહેવાય। છઠ્ઠું છે એર સીટ બુકિંગ। અત્યાર સુધી એરલાઇન્સ મનપસંદ સીટ માટે મન ફાવે તેમ ભાવ ઉઘરાવતી હતી, એટલે કે જો તમારે મનપસંદ સીટ લેવી હોય તો 50 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધી વધારાના આપવા પડતા હતા, પરંતુ હવે એવું નહીં થાય। કોઈપણ પ્લેન માટે 60% સીટ ફ્રી ઓફ કોસ્ટ રાખવી પડશે, એટલે કે આ 60% સીટ માટે વધારાના પૈસા નહીં લઈ શકાય। આ ઉપરાંત ગ્રુપમાં એક સાથે જો પ્લેનની ટિકિટ બુક કરાવો છો તો એક સાથે નંબર આવે, એટલે કે સીટો સાથે સાથે રહે, તે માટે પ્રાયોરિટી આપવામાં આવશે। સાતમું છે યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં ફેરફાર। યુપીઆઈથી ઓનલાઈન ચૂકવણી કરતી વખતે ઘણા બધા સાયબર ફ્રોડના કિસ્સા સામે આવતા હોય છે। આ સાયબર ફ્રોડના કિસ્સાથી બચવા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક નિર્ણય કર્યો છે। યુપીઆઈથી આપણે જ્યારે ઓનલાઈન ચૂકવણી કરીએ છીએ ત્યારે ચૂકવણી વખતે આપણે નંબર એટલે કે કોઈ નંબર નાખીએ છીએ, પાસકોડ, તે બાદ હવે સેકન્ડ ફેક્ટર ઓથેન્ટિકેશન કરવાનું રહેશે। આ સેકન્ડ ફેક્ટર ઓથેન્ટિકેશનમાં પાસવર્ડ બાદ બાયોમેટ્રિક, ફેસ લોક, નંબર લોક જેવું એ બીજી વખત કરવાનું રહેશે, જેથી સાયબર ફ્રોડના કિસ્સાથી બચી શકાય, જે નાગરિકો માટે એક સારો નિર્ણય ગણી શકાય। આઠમું છે કંપની તરફથી મળતી ગિફ્ટ। જો તમે કોર્પોરેટ કંપનીમાં કર્મચારી છો અને તમને કંપની દ્વારા ગિફ્ટ આપવામાં આવે છે તો શું તમે જાણો છો 5000થી વધુની ગિફ્ટ પર ટેક્સ ચૂકવવાનો રહે છે। આ ટેક્સની રકમ અત્યાર સુધી 5000 રૂપિયા સુધીની હતી, એટલે કે કંપની તમને 5000 સુધીની ગિફ્ટ આપે તો તે નોન ટેક્સેબલ રહે છે, પરંતુ 5000થી વધુની ગિફ્ટ પર ટેક્સ ચૂકવવાનો રહેતો હતો। આ 5000ની મર્યાદા હવે 15000 સુધીની કરવામાં આવી છે, એટલે કે 15000 સુધીની ગિફ્ટ પર કોઈ ટેક્સ ચૂકવવામાં નહીં રહે, પરંતુ 15000થી વધુની ગિફ્ટ જો તમે કંપની તરફથી સ્વીકારો છો તો તે ટેક્સેબલ રહેશે, એટલે કે તેનો ટેક્સ ચૂકવવામાં આવશે।
આશા રાખીએ કે આ વિડીયો તમારા માટે ઉપયોગી બન્યો હશે અને બદલાયેલા નવા નિયમો વિશે તમને ઘણું બધું જાણવા મળ્યું હશે. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી ડિજિટલ જોતા રહો. ધન્યવાદ.